નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એએમએ લેડીઝ ક્લબ કોન્ક્લેવ 2026 યોજાઈ. આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી તે મે ફ્લાવર અને એએમએ લેડીઝ ક્લબ કોન્ક્લેવ 2026ની મહિલાનો નવો યુગ સાથે મળીને આગળ વધીએ અને મળીને ચમકીએ ની પ્રેરણાદાયી અને સમયસરની થીમ સાથે સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર સુનિલ કેલ્લા કે જેઓ એએમએના લેડીઝ ક્લબના પ્રમુખ છે, તેમની સમર્પિત આયોજકની ટીમ અનુકરણીને નેતૃત્વ હેઠળ આયોજિત આ આખા દિવસના સંમેલનમાં પ્રતિષ્ઠિત ડોક્ટરો, ક્લબના સભ્યો, જાણીતા વક્તાઓ એક અસાધારણ મેળાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને ક્લિનિક, શ્રેષ્ઠતા, નાણાકીય સાક્ષરતા, માનસિક સુખાકારી અને જીવંત સાંસ્કૃતિક મનોરંજનને આવરી લેતા એક બેન્ચમાર્ક ફોરમ તરીકે કામ કર્યું હતું, જે મહિલાઓના વ્યાપક સશક્તિકરણ માટે ટીમની દ્રષ્ટિને પ્રતિબદ્ધિત કરે છે. ઉદ્ઘાટનનો સમારોહ મુખ્ય આકર્ષક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને પ્રખ્યાત પરોપકારી ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણને આગળ વધારવા અને ડોક્ટર સુશીલા કેલ્લાની ટીમ દ્વારા ચલાવવામાં આવતી સતત સામુદાયિક પહેલોને સમર્થન આપવા માટે એક ભવ્ય પગલા તરીકે ડોક્ટર શાહે સત્તાવાર રીતે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને લેડીઝ ક્લબ એએમએને સમર્પિત ₹12 લાખ ઉદારદાનની જાહેરાત કરી હતી. હાઉસફુલ ઓડિટોરિયમ દ્વારા આ જાહેરાતને ઊભા થઈને પ્રચંડ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી. I am Dr. Nitin Suman Shah, Chairman, Earth Foundation and Research Institute. આજે મને ખૂબ આનંદ થાય છે અહીંયા આવવાનો અને લેડીઝ ક્લબનો સુશીલાબેન વિથ ટીમ અને ચીફ ગેસ્ટમાં મારા સંજયભાઈ જોઈને મને ખૂબ આનંદ થયો. દર વર્ષે 5-6 વર્ષથી હું આવું છું લેડીઝ ક્લબમાં. એવું ના બોલો સપોર્ટ, પણ મારી પ્રેઝન્સ હોય છે. અને બીજું મારે કહેવું હતું એ મેં લેક્ચરમાં કહી દીધું, શક્તિ નારીનું વધારે કરવાની જરૂર છે. પ્લસ ગામડાઓમાં મારે કરવાની ઈચ્છા છે, એટલે મેં વુમન અપલિફ્ટમેન્ટ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ કર્યું છે અને એની અંદર હવે વધારે નારી શક્તિનું કરવાનું છે. અને અહીંયા એએમએમાં એ લોકો એવોર્ડ આપવાના છે, એમાં મેં કન્ફર્મ કર્યું છે 10 લાખ કોર્પસ તરીકે આપીશ. બીજું એએમએ લેડીઝ ક્લબ અને એએમએ જેન્ટ્સ ક્લબ તો ન કહેવાય, પણ એએમએ એમને ₹1 લાખ સ્ટાર્ટિંગ જસ્ટ ટુ મેં ડિક્લેર કર્યું છે. બીજું હું બહુ ખુશ છું આ લોકોના કાર્ય અને બધું જોતા, અને એએમએના પણ બધા બહુ સારું કામ કરે છે. એટલે એ મેં મારા હૃદયમાં વસી ગયું, સોફ્ટ કોર્નર થઈ ગયું છે. બસ વધારે કંઈક કહ્યું નથી. થેન્ક યુ. આ કોન્ક્લેવમાં મહિલા સશક્તિકરણ, ઓન્કોલોજીસ્ટ અને જાગૃતિ, મેફ્લાવર હોસ્પિટલ દ્વારા સાયન્ટિફિક સેશન પણ યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય અને આધ્યાત્મિક વ્યાખ્યાનો પણ યોજવામાં આવ્યા હતા અને સ્કિન કેર વિશે પણ વિગતવાર માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આ સીમા ચિહ્નરૂપ સંમેલન અપારને સફળતા એ ડોક્ટર સુશીલા કેલ્લા અને તેમની ટીમ એક્ઝિક્યુટિવ કમિટીને ઝીણવટપૂર્ણ આયોજનનો પુરાવો છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.